અંદર એન્ટર જેવી થઈ તો ઓહો, ગુલાબી ગુલાબી ફૂલ અને બહારો. બેનર જોઈને, પોસ્ટર જોઈને દિલ બાગબાન થઈ ગયું. ઓકે, પછી અંદર આવીને વાંચ્યું શ્રીમતી ગીતા કૌર और श्री गुरु बच्चन सिंह आहूजा प्रस्तुत. क्या बात है, तालियों पाडो. बैनर નું નામ પણ કેવું, પ્રસ્તુતિ નામ પણ કેવું, मैं आशिक हूँ बहारों का, प्यार बांटते चलो, गीत गाते चलो. બંનેને અભિનંદન આપું છું. અને જેટલા ટાઈમથી જોયું છે કપલ, મસ્ત કપલ, બેસ્ટ કપલ, અને એકબીજાને કેરિંગ છે, એકબીજાનું ધ્યાન રાખે. નાની નાની વસ્તુઓમાં તો ઘરમાં પણ એવું જ હશે. માની લઈએ છે બધા, માની લઈએ છે, માનવું જ પડે. 19 થાય, 1 2 થાય, 2 3 4 થાય, પણ માની લઈએ. અને એમણે જે આપણે ઈચ્છીએ કે આવું જ બધાની જિંદગીમાં હોય, ના હોય તોય આપણે ભૂતકાળમાં યાદ કરીએ તો અત્યારે પણ એ પલતો છે આપણી જોડે જ. ઓકે, आहूजा साहेब માટે શું કહેવું? એ તો જજ છે. એમણે એમના ટાઈમમાં બહુ બ્રિલિયન્ટલી કામ કર્યું હશે, એ લાગે જ છે એમની પર્સનાલિટી ઉપરથી. પણ હું તો જે એમને 2-3 વર્ષથી ઓળખું છું, તો અહીં એન્કર તરીકે બેસે છે, બહુ સારું એન્કરિંગ કરે છે. આ લાફિંગ પ્રોગ્રામ ક્યારેક રાખવો જરૂરી છે એવું મને લાગે છે. મને જોયું ઓકે ઓકે. એમનું એનાઉન્સિંગ તો એટલું બધું સરસ. દરેક ગીત માટે જૂના જૂના ગીતો શોધી કાઢે, મોહમ્મદ રફીના ગીતો શોધી કાઢે, અને એનું પ્રસ્તુતિકરણ કરે ને એ બહુ સ્ટાઇલિશ હોય છે. અવાજ પણ સારો છે, એટલે એમને સાંભળવા તો ગમે જ. અને અહીં જે આટલા ટાઈમથી જોડે બેસીને મનસુખભાઈ જોડે ને વિક્રમભાઈને તો આપણે વખાણ કરીને ખૂબ જ કરીએ છીએ. વખાણ કરવા જ જોઈએ, કારણ આજનો પ્રોગ્રામ એકદમ નવતર પ્રોગ્રામ છે. અને હમણાં વચ્ચે બધાને લગ્ન કરાયા હતા અને બધું ઉતાવતી, ક્યારેક આપણે ત્યાં સુધી બરાબર છે, છૂટાછેડા સુધી ના પહોંચે. મજાક, તાળી પાડો, બધું એક જ ટાઈપનું બોલવાનું. ઓકે, ના પણ એમણે ફરીથી એક મિનિટ સાંભળો, એમણે ફરીથી આ તો સારું થયું, આવું જ હોવું જોઈએ. ફરીથી લગ્ન કરાવવા જોઈએ તો પેલું થોડું તૂટવાના અણીએ હોય ને તો ફરીથી જોડાઈ જાય. બરાબર, ફેવિકોલ જેવો જોડ. અને આપણે બધા એના સાક્ષી, ધુરંધરો સાક્ષી બધા. હવે આમાં તમારે કોમેડિયન ની કઈ જરૂર પડે એમ છે? આ તો BSNL ના બધા કર્મચારીઓ ઓલરાઉન્ડરો હોય, બધી રીતે કશું કહેવું જ ના પડે. એટલે આજે મને ઘણા ટાઈમથી વિચાર આવતો હતો કે મારે आहूजा સાહેબનું સન્માન કરવું જોઈએ. બીજા ઘણા બધાનું કર્યું છે, બહેનોનું કર્યું છે, પણ જ્યારે આ બેનર જોયું ને સવારે ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારે એમનું ખાસ કરવું જોઈએ. ખાસ તો બીજું તો એમને શું આપીએ, બધું વિચારવું પડે. ઘણા કદાચ સાલ લઈને ઓઢાડીએ એટલે બધું જ આવી જાય એમાં. એટલે હું આજે એમના માટે વ્હાઈટ સાલ લેતી આવી છું. વિક્રમભાઈ કાન કોમેન્ટ કરે છે સંજીવ કુમાર એટલે જોઈને નાની લેતી આવી. બધું વિચારવું પડે. મેડમ તમે આવી જાઓ. મેડમ તમે આવી જાઓ. શોલ એક જ શોલ છે. આવી જાઓ. એક જ સાલ છે તમારા માટે. સાડી આવશે, બે સાડીઓ તો લવાય નહીં. ના લવાય. પેલું ગીત છે ને, એક છત્રી और हम है दो. એક સાલ और हम है दो. બરાબર છે ને? કોઈ તકલીફ આજે હવે એમણે જે કહ્યું છે ને, મેં આશિક ખૂબ બહાર વગર માઈકે સાંભળજો.
હકીકતમાં એવું નથી. मैं आशिक हूँ बारो का नहीं, मैं आशिक हूँ गीता का. અરે વાહ સરસ લાયા હો. BSNL ના બંનેને સાથે બધાના પેલા લગ્ન કર્યા છે.